નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9 એપ્રિલ 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ખૂબ જ અત્યંત રોમાંચિત કરી દેવું ડેઇલી કરંટ અફેર છે. તો ચાલો હવે આપણે આપણા ડેઇલી કરંટ અફેરની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1. તો શું પૂછ્યું છે પ્રશ્ન પહેલામાં? ભારતનું પ્રથમ IPFBR કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, તમિલનાડુ. તો શું કહેવા માંગે છે જોઈ લઈ. હવે આ જે તમિલનાડુ છે, તમિલનાડુના કલ્પકમમાં એક રિએક્ટર એટલે કે ન્યુક્લિયર રિએક્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. હવે આ જે PFBR જે લખ્યું છે, PFBR એનો મતલબ શું થાય? પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર. એટલે કે આ એક એવું ન્યુક્લિયર રિએક્ટર છે. એની તાજેતરની સિદ્ધિ શું જણાવે છે? તો કે 6 એપ્રિલ 2026 આ જે રિએક્ટર છે એને ક્રિટિકાલિટી મેળવી લીધી છે. એટલે કે સ્વપોષિત પરમાણુ સાંકળ પ્રક્રિયા. એટલે પોતે જ ઈંધણ બનાવે અને એ જ ઈંધણનો ઉપયોગ કરી અને પોતે જ કાર્ય કરે. હવે આ એક બીજો તબક્કામાં છે. એટલે કે 3 સ્ટેપનું આખું ન્યુક્લિયર રિએક્ટરનો પ્રોગ્રામ હોય એના બીજા તબક્કામાં ઓલરેડી પહોંચી ગયું છે. હવે રશિયા પછી ભારત એક એવું બન્યું છે કે જેને કોમર્શિયલ ફાસ્ટ બ્રીડર ટેકનોલોજી ધરાવતો વિશ્વનો બીજો દેશ બની ગયો છે. હવે આ રિએક્ટરનું ટોટલ ઉત્પાદન કેટલું છે? તો કે 500 મેગાવોટ. એ ખૂબ સારી બાબત કહેવાય. અને આમાં ઈંધણ તરીકે ઉપયોગ શેનો કરવામાં આવે છે? તો કે યુરેનિયમ, પ્લુટોનિયમ, મિક્સ્ડ ઓક્સાઇડ. અને આ જે રિએક્ટર જ્યારે ગરમ થાય ત્યારે શીતક એટલે કે કુલન્ટ તરીકે પાણીના બદલે લિક્વિડ સોડિયમ એટલે કે પ્રવાહી સોડિયમનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ રિએક્ટર વિકસાવનાર સંસ્થા કઈ હતી? તો ભારતના નાભિકીય વિદ્યુત નિગમ લિમિટેડ એટલે કે ભાવિની એને આ વિકસાવ્યું હતું. અને આ જે રિએક્ટર છે એની ખાસિયત એ છે કે જેટલું ઈંધણ વાપરે છે તેના કરતાં વધારે પેદા કરે છે. એટલે એને બ્રીડર કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખી લેજો કે પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટર PFBR એ તમિલનાડુના કલ્પકમમાં આવશે. તાજેતરની ઘટના છે, ગમે ત્યારે ક્વેશ્ચન પૂછાઈ શકે છે કોઈ પણ એક્ઝામમાં. તો ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 2. તો શું કહે છે કે સાયકલ દ્વારા એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ બની ગયા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, દિવ્યા સિંહ. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈએ. હવે આ એક નવો રેકોર્ડ બનાવી દીધો છે. પહેલા તો આ છે દિવ્યા સિંહ. એ ઉત્તર પ્રદેશના ગોરખપુરના રહેવાસી છે અને પોતે એક શિક્ષિકા છે. એની ઉંમર છે 28 વર્ષ. હવે એને એક નવો રેકોર્ડ બનાવી દીધો છે કે સાયકલ દ્વારા એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચી ગયા છે. હવે ભારતના પ્રથમ મહિલા બની ગયા છે અને વિશ્વની વાત કરવામાં આવે તો બીજા મહિલા બન્યા છે જેને સાયકલ દ્વારા અહીંયા પહોંચ્યા હોય. અને એને કયા કડક પડકારોનો સામનો કરવો પડ્યો? તો -12 ડિગ્રી ટેમ્પરેચર હતું અને ઓક્સિજન ખૂબ જ ઓછો હતો અને રસ્તાઓ પણ એકદમ પથરાળ હતા. એને ચુનૌતીઓનો સામનો કરવો પડ્યો હતો. હવે મુસાફરીની વિગત કરી તો 14 દિવસમાં એને કમ્પ્લીટ કરી નાખી અને નેપાળના કાઠમાંડુથી શરૂ કરી અને એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી પહોંચ્યા હતા. અને આની હાઇટ જોવામાં આવે ને તો 17,560 ફૂટ એટલે કે 5,364 મીટર હાઇટે પહોંચ્યા હતા. અને ખાસ કરીને જ્યાં સાયકલ ચલાવવાની અશક્ય હોય ને ત્યાં તેઓ સાયકલને ખંભા પર ઊંચકીને ચઢાણ પૂર્ણ કર્યું હતું. આ યાદ રાખજો, નામ ખાસ યાદ રાખજો, દિવ્યા સિંહ. અને એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચનારી ભારતના પહેલા અને વિશ્વના બીજા નંબરના વ્યક્તિ બની ગયા છે. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 3. PM મુદ્રા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, 8 એપ્રિલ 2015. તો ચાલો આપણે આની વિગતે માહિતી જોઈ લઈએ. શું કહેવા માંગે છે? તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના 8 એપ્રિલ 2015 શરૂ કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા. હવે આનો ઉદ્દેશ્ય શું હતો? તો કે બિન કોર્પોરેટ, બિન કૃષિ, નાના ઉદ્યોગોને 10 લાખ સુધીની લોન આપવી. હવે જો કોઈ શિશુ હોય તો એને 50,000 સુધીની લોન મળે, કોઈ કિશોર હોય તો એને 50,000 થી 5 લાખ સુધીની, અને કોઈ તરુણ વયનું હોય તો એને 5 લાખથી લઈ અને 10 લાખ સુધીની લોન મળી શકે છે. હવે તાજેતરનું એક અપડેટ આવ્યું છે જેમાં તરુણ માટે 10 લાખથી વધારી અને 20 લાખ કરી દેવામાં આવી છે મર્યાદા. હવે મુદ્રાનું પૂરું નામ શું છે આ યોજનાનું? માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી લિમિટેડ. આ ખાસ યાદ રાખજો, માઇક્રો યુનિટ્સ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇનાન્સ એજન્સી લિમિટેડ. હવે આમાં એક ATM કાર્ડ જેવું એક મુદ્રા કાર્ડ આપવામાં આવે છે. જ્યારે તમારે પૈસાની જરૂર પડે ત્યારે તમે આ કાર્ડ દ્વારા ઉપાડી શકો છો. અને અન્ય મહત્વની વિગત એ છે કે નો ગેરંટીડ નીડેડ, એટલે કંઈ પ્રૂફ આપવાની જરૂર રહેતી નથી. અને વધારે પડતા જે બેનિફિટ્સ છે વુમનને એટલે કે લેડીઝને આપવામાં આવ્યા છે. અને SC/ST કેટેગરીને ખૂબ સારી રીતે મદદગાર બની રહી છે આ યોજના, કેમ કે એને લોન મળવી વધારે સહેલી છે મુદ્રા યોજના દ્વારા. અને આની એક નોડલ એજન્સી હોય એટલે આની પાછળ જે દેખરેખ રાખતી એજન્સી છે એ SIDB સબસિડરી એજન્સી છે, SIDB. આ એક ખાસ યાદ રાખજો, યોજનાઓના પ્રશ્ન પૂછાશે ને પૂછાશે જ. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 4. નમો ડ્રોન દીદી યોજના તાલીમમાં કયા રાજ્ય પ્રથમ સ્થાન મળ્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કર્ણાટક.
કર્ણાટકને પહેલું સ્થાન આમાં મળી ગયું છે. તો ચાલો વિગતે માહિતી જોઈ લઈ. હવે આ નમો ડ્રોન દીદી યોજના છે એના તાલીમના પરિણામો આવી ગયા છે 2026ના. 145ના ક્રમ સાથે કર્ણાટક પહેલા નંબરે રહ્યું છે. 128 તાલીમાર્થીઓ એટલે કે ટ્રેનીઝ તો ઉત્તર પ્રદેશ યુપી બીજા નંબરે છે ને 108 સાથે આંધ્રપ્રદેશ ત્રીજા નંબરે છે. હવે આની જે નમો ડ્રોન દીદીની તાલીમ આપવામાં આવે છે ને ટોટલ 15 દિવસની આપવામાં આવે છે. એમાં 5 દિવસ પાયલટિંગ એટલે કે ડ્રોનને કઈ રીતે પાયલટિંગ કરવું અને 10 દિવસ આ ડ્રોન જે કૃષિમાં યુઝ કરવાનો છે તો કૃષિ વિશેની પણ તાલીમ આપવામાં આવે છે. હવે ભારત સરકારે એક લક્ષ્યાંક રાખ્યો છે 15,000 ડ્રોન દીદી ઊભી કરવાનો છે 2024 થી લઈને 26 સુધીમાં. અને આર્થિક એટલે કે 80% સબસિડી 8 લાખ સુધીની કોઈ પણ ડ્રોનની ખરીદી માટે અને આ યોજનાને લગતી 80%ની સબસિડી પૂરી પાડવામાં આવશે. ખાસ યાદ રાખજો નમો ડ્રોન દીદી યોજના. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 5, રાષ્ટ્રીય યુવા HIV એડ્સ જાગૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 10 એપ્રિલ. ખાસ યાદ રાખજો. તો ચાલો આપણે આની વિગતે માહિતી જોઈ લઈએ. હવે આ 10 એપ્રિલે મનાવવામાં આવે છે રાષ્ટ્રીય યુવા HIV એડ્સ જાગૃતિ દિવસ, નેશનલ યુથ HIV એન્ડ એડ્સ અવેરનેસ ડે. દર 10 એપ્રિલના રોજ મનાવવામાં આવે છે. આનો હેતુ શું છે તો કે HIV એટલે કે એડ્સનું શિક્ષણ આપવું, એની નિવારણ કઈ રીતે કરી શકાય અને એને સારવાર વિશે જાગૃત કરવા માટે યોજના કરવામાં આવી છે. અને એક ખાસ યાદ રાખજો, આ રાષ્ટ્રીય એડ્સ વિશેની વાત થઈ ગઈ. હવે વિશ્વ એડ્સનું પૂછવામાં આવે ને તો એ 1 ડિસેમ્બરે, બરાબર, 1 ડિસેમ્બરના રોજ મનાવવામાં આવે છે. એટલે એક્ઝામમાં કન્ફ્યુઝન ન થાય એ ખાસ ધ્યાન રાખજો. હવે આમાં વિગતે માહિતી એ છે કે દિવસનું મહત્વ શું છે તો કે HIVની જે અસરો થતી હોય અને એનાથી બચાવવાના પગલાં વિશે ધ્યાન કેન્દ્રિત કરવું. અને ઘણીવાર સમાજમાં સામાજિક કલંક તરીકે સ્ટિગ્મા તરીકે જોવામાં આવે છે HIVને. એવું કોઈ ન વિચારે એના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અને 2026ની થીમ શું રાખવામાં આવી છે? એમ્પાવરિંગ યુથ, એજ્યુકેશન, પ્રિવેન્શન એન્ડ કેર ફોર HIV ફ્રી ફ્યુચર. આ 2026ની થીમ રાખવામાં આવી છે. યુવા સશક્તિકરણ, HIV મુક્ત ભવિષ્ય માટે શિક્ષણ, નિવારણ અને સંભાળ. આ ખાસ યાદ રાખજો, થીમ ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ જાય છે. હવે HIVનું પૂરું નામ શું છે? HIVનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનો ડિફિશિયન્સી વાયરસ. એડ્સનું પૂરું નામ પૂછે તો એક્વાયર્ડ ઇમ્યુનો ડિફિશિયન્સી સિન્ડ્રોમ. અને HIVના નિદાન માટે એલિસા એટલે કે એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનો સોર્બેન્ટ અસાય ટેસ્ટ કરવામાં આવે છે. અને NACO ભારતમાં HIV અને એડ્સના નિયંત્રણ માટે કે વધારે ન ફેલાય એના માટે નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન NACO નામની સંસ્થા કાર્યરત છે અને જેની સ્થાપના 1992માં કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો NACO. તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 6, આવો લેંગ મોન્યુ આ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી નાગાલેન્ડ. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈએ. હવે દર વર્ષે 1 એપ્રિલથી લઈને 6 એપ્રિલ સુધી કોન્યાક નાગા જનજાતિનો સૌથી મોટો તહેવાર છે. હવે ખેતીની સફળતા, વસંતનું આગમન અને નવા વર્ષની ઉજવણી દરમિયાન આ તહેવાર આવો લેંગ મોન્યુ આ તહેવારને ઉજવવામાં આવે છે નાગાલેન્ડમાં. હવે એક પ્રજાતિ છે હેડ હન્ટર્સ કહેવાય છે જેને, અને એના ખૂબ જ સાહસિક પરાક્રમ માટે જાણીતી છે. અને કોન્યાક જનજાતિનું પ્રતીક છે આ જે જનજાતિ છે હેડ હન્ટર્સ, બરાબર. અને મુખ્યત્વે મોન જિલ્લો છે ને ત્યાં વસવાટ કરે છે, આ યાદ રાખજો. અને તાજેતરમાં એપ્રિલ 2025માં રાજ્ય સરકાર અને સામાજિક પ્રવાસન કલ્ચરલ ટુરિઝમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ આ ઉત્સવ રહ્યો છે અને એને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે. આ એક ઉત્સવ વિશેની માહિતી હતી, એ ખાસ ધ્યાન રાખજો. તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 7, કઈ હાઈકોર્ટે ન્યાયિક પ્રક્રિયામાં AIના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી પંજાબ અને હરિયાણા. તો ચાલો આપણે એના વિશે વિગતે માહિતી મેળવી લઈ. હવે એક વસ્તુ યાદ રાખજો, પંજાબ અને હરિયાણાની જે હાઈકોર્ટ છે એને AIના ઉપયોગ કરી ન શકાય એવું કીધું છે ન્યાયિક નિર્ણયો લેવા માટે. હવે ચુકાદાનું કારણ શું છે તો કે AI જે ટૂલ છે જેમ કે ChatGPT એ પૂર્વગ્રહયુક્ત ડેટા અને જટિલતાઓમાં ભૂલો કરી શકે છે. એટલે માનવીય વિવેક બુદ્ધિ ખૂબ જ અનિવાર્ય ગણાય, એટલે એને પ્રતિબંધ મૂક્યો છે. હવે ઐતિહાસિક સંદર્ભ શું છે? હવે આ જે પંજાબ અને હરિયાણા જે હાઈકોર્ટ છે એને પોતે જ પહેલીવાર ChatGPTનો ઉપયોગ કરી અને આંતરરાષ્ટ્રીય દ્રષ્ટિકોણ મેળવ્યો હતો એક કેસમાં, પણ જામીન અરજી પર વિચાર હજી ચાલુ છે એટલે એને મુલતવી રાખી દીધું છે અને AI આધારિત નિર્ણયો પર પ્રતિબંધ મૂકી દીધો છે. હવે સુપ્રીમ કોર્ટ અને AIની વાત કરી તો એક સુવાસ કરીને યોજના છે, એટલે કે AI ટૂલ છે જે પ્રાદેશિક ભાષાઓમાં જેમ કે ગુજરાતી કે કોઈ પણ એમાં ચુકાદાનો અનુવાદ કરી આપે છે. સુવાસ યાદ રાખજો, સુવાસ. અને એક સુપેસ કરીને છે જે સંશોધન અને ડેટા માટે મદદરૂપ પોર્ટલ છે. એટલે કોઈ પણ ન્યાયિક પ્રક્રિયામાં કાંઈ સંશોધન કે ડેટાની જરૂર હોય તો સુપેસ કરીને છે એ કામ લાગે છે. હવે અન્ય મહત્વના તથ્યો એ છે કે કેરળની હાઈકોર્ટમાં પ્રથમ પ્રાદેશિક ભાષામાં ચુકાદો એટલે કે મલયાલમ ભાષામાં ચુકાદો આપવામાં આવ્યો હતો જેમાં AIનો યુઝ થયો હતો. હવે ગુજરાત હાઈકોર્ટે પ્રથમ લાઈવ સ્ટ્રીમિંગ એટલે AIનો ઉપયોગ કરી અને ન્યાયિક ચુકાદાઓનું લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ કર્યું છે. અને યુરોપિયન યુનિયને પ્રથમ AI એક્ટ બનાવી દીધો છે. આ ખાસ યાદ રાખજો, પ્રથમ AI એક્ટ યુરોપિયન યુનિયન. તો AIની ન્યાયમાં શું સ્થિતિ છે એના વિશેની આટલી વસ્તુ યાદ રાખજો.
તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 8, વન હેલ્થ સમિટ 2026 ક્યાં યોજાઈ હતી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ફ્રાન્સ. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈએ. વન હેલ્થ સમિટ 2026 ફ્રાન્સના પેરિસ ખાતે યોજાઈ હતી. આમાં માનવ સ્વાસ્થ્ય, પ્રાણી સ્વાસ્થ્ય અને પર્યાવરણની સુરક્ષા માટે વૈશ્વિક સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે વન હેલ્થ શું છે? એક નવો અભિગમ છે કે જે સ્વીકારે છે માણસોનું સ્વાસ્થ્ય, પ્રાણીઓનું સ્વાસ્થ્ય અને આપણું પર્યાવરણ એકબીજા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. અને પ્રાણીઓમાં એટલે કે એનિમલ્સમાંથી માણસોને ફેલાતા રોગો જેમ કે COVID-19 અને મંકી પોક્સ એને રોકવા માટે આ ખ્યાલ ખૂબ જ મહત્વનો છે. હવે સમિટ 2026ના મુખ્ય ચુકાદાઓ શું હતા? તો કે ફ્રાન્સ સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ AMR, ક્લાઇમેટ ચેન્જની સ્વાસ્થ્ય પર અસર અને ભવિષ્યની મહામારીઓ સામેની તૈયારી. હવે સહભાગી સંસ્થાઓ આમાં કઈ કઈ બની હતી? ફ્રાન્સના પેરિસમાં જે યોજાયું વન હેલ્થ, એમાં WHO, FAO અને WOAH જેવી સંસ્થાઓની ભાગીદારી રહી છે. હવે ભારતનો સંદર્ભ શું કહે છે? ભારતે પણ નેશનલ વન હેલ્થ મિશન શરૂ કરી દીધું છે. બેંગ્લુરુમાં ભારતનું પ્રથમ, બેંગ્લુરુ ખાસ યાદ રાખજો, વન હેલ્થ સપોર્ટ યુનિટ સ્થાપિત કરવામાં આવ્યું છે અને ભારત સરકારના પશુપાલન અને ડેરી વિભાગ DAHD દ્વારા આ મિશનને વેગ આપવામાં આવી રહ્યો છે. તો ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. ક્વેશ્ચન નંબર 9, શ્રેષ્ઠ દિગ્દર્શક કોણ બન્યું છે? તો સાચો જવાબ આવશે મિત્રો TS કૃષ્ણા. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈએ. હવે આ જે TS કૃષ્ણા છે એ જાણીતા કર્ણાટકી શાસ્ત્રીય સંગીતકાર છે અને સામાજિક કાર્યકર પણ છે. એને દિગ્દર્શન ક્ષેત્રે બહુમુખી પ્રતિભા હાંસલ કરી છે. એને ભારતીય સિનેમા અને મનોરંજન જગતમાં કલાત્મક અને ટેકનિકલ શ્રેષ્ઠતાને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. અને આ જે TS કૃષ્ણા છે એને રેમન મેક્સેસે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો, જેને એશિયાનો નોબલ પણ કહેવામાં આવે છે. હવે એક યાદ રાખજો કે દાદા સાહેબ ફાળકે એવોર્ડ આપવામાં આવે છે એ 2024-25માં મિથુન ચક્રવર્તીને આપવામાં આવ્યો છે. અને સેમ વે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની લેટેસ્ટ ડિટેલ જોઈ લેજો અને ઓસ્કાર 2026ની પણ લેટેસ્ટ ડિટેલ જોઈ લેજો. પરીક્ષામાં કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. અને યાદ રાખજો ચેતક સ્ક્રીન એવોર્ડ 2026 તો કે TM કૃષ્ણાને આપવામાં આવ્યો હતો. તો ચાલો હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ક્વેશ્ચન નંબર 10, અ રોડ વેલ ટ્રાવેલ્ડ કોની આત્મકથા છે? અ રોડ વેલ ટ્રાવેલ્ડ. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી, RK રાઘવન. તો ચાલો આપણે એની વિગતે માહિતી જોઈ લઈએ. હવે RA માધવન છે, RK રાઘવન એ CBIના પૂર્વ ડાયરેક્ટર હતા. CBIના પૂર્વ ડાયરેક્ટરે પોતાની આત્મકથા લખાયેલી છે. હવે આ પુસ્તકમાં શું આપેલું છે? તો કે પોલીસ અધિકારી તરીકેનું જીવન કેવું હોય, CBI વડા તરીકેના અનુભવો કેવા રહ્યા, અને દક્ષિણ આફ્રિકાના હેન્સી કોન્ચીએ ક્રિકેટ મેચ ફિક્સિંગ કેસની તપાસ વિશેના અનુભવો, અને સાયપ્રસમાં ભારતના હાઈ કમિશનર સેવા જે આપી હતી ત્યારે કયા અનુભવો રહ્યા એના વિશે માહિતી આપવામાં આવી છે. હવે એક વસ્તુ યાદ રાખો કે અન્ય વિકલ્પો જે આપ્યા હતા APJ અબ્દુલ કલામ, એના પણ અમુક પુસ્તક યાદ રાખી લેજો. વિંગ્સ ઓફ ફાયર, ઇગ્નાઇટેડ માઇન્ડ્સ અને ઇન્ડિયા 2020. એક રતન ટાટા ઓપ્શન હતા, એની એક બુક યાદ રાખી લેજો, ટોમસ મેથ્યુ દ્વારા લખાયેલી રતન એન્ડ ટાટા અ લાઈફ. હવે કિરણ બેદી વિશેની બુક યાદ રાખી લેજો, ફિયરલેસ ગવર્નન્સ, આઈ ડેર અને ઇટ્સ ઓલવેઝ પોસિબલ. હવે બીજી છે વસ્તુ યાદ રાખવા જેવી, તાજેતરમાં ચર્ચિત અન્ય પુસ્તકો, ધ ગોલ્ડન રોડ, વિલિયમ ડેલે રિમ્પલ, અને એક છે નાઇફ, સલમાન રશ્દીનું, અને વાય ભારત મેટર્સ, S જયશંકરનું. આ બુક તાજેતરમાં ખૂબ જ ચર્ચામાં છે, તો આના વિશે પણ માહિતી જોઈ લેજો. તો ચાલો હવે આ ડેઇલી કરંટ અફેરના વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. તમારા કોઈ મિત્રો તૈયારી કરતા હોય તો એને શેર અચૂક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથ સહકાર અને સપોર્ટથી ડેઇલી કરંટ અફેરના વિડીયો બનાવવા માટેનું અમને મોટિવેશન પૂરું પડતું હોય છે. એટલે જરૂર ને જરૂર લાઇક અને કમેન્ટ કરજો. ધન્યવાદ.